નમસ્કાર મિત્રો, એલેક્સ ક્લાસીસ ઈડર રજૂ કરે છે સ્કૂલ એજ્યુકેશનની સિરીઝ, જેમાં ધોરણ 6 થી 12ના અંગ્રેજી વિષય ગુજરાતી મીડિયમના તમામ પાઠોનું લાઇન બાય લાઇન વિશ્લેષણ કરવામાં આવશે. તો આજે જ આ એલેક્સ ક્લાસીસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અંગ્રેજી વિષયના લેસનને સરળતાથી સમજો. તો ચાલો આપણે જોઈએ આજનું લેસન. હેલો ફ્રેન્ડ્સ, ટુડે we are going to study another important lesson of standard 10, playing with fire. પ્લેઇંગ વિથ ધ ફાયરનો મતલબ અહીંયા થાય છે મિત્રો આગ સાથે રમત. સો લેટ્સ સ્ટડી ધીસ લેસન લાઇન બાય લાઇન. One of our favorite festival in India is Deepavali. ભારતમાં આપણા લોકપ્રિય તહેવારોમાંથી એક દીપાવલી છે, ઓર દિવાળી અથવા તો દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ, જેમ કે ઉત્તર ભારતમાં એને દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when the crackers go off in night sky with loud bang and brilliant showers of colors. તો મિત્રો અહીંયા એમ કહે છે કે જ્યારે ફટાકડાઓ આકાશની અંદર જોરદાર અવાજ અને પ્રકાશ સાથે ફૂટે છે, બ્લાસ્ટ થાય છે, ત્યારે એ વખતે જે ઉત્તેજના પેદા થાય છે આપણાની અંદર, એ ઉત્તેજનાની સરખામણીમાં બીજી કોઈ ઉત્તેજના આવતી નથી. એના તોલે બીજી કોઈ ઉત્તેજના નથી, અહીંયા એવું કહેવા માગે છે. Many of us might wonder how these fireworks are made. આપણામાંથી ઘણાને એવો આશ્ચર્ય થતો હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવતા હશે. And what goes into them, અને એ ફટાકડાઓની અંદર એવું તો શું ભરેલું હોઈ શકે. Physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ફટાકડા બનાવવા માટે જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનો જે ઉપયોગ થતો હોય છે, પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર, એ એટલું જ રસપ્રદ છે જેટલું કે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ જે નીકળે છે એ એટલું જ એ પણ જાણવું રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. હવે આ ફટાકડાનું જે વિજ્ઞાન છે એને ટેકનિકલની ભાષામાં પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આ જે પાયરોટેકનિક્સ જે શબ્દ છે એ ગ્રીક ભાષામાંથી આવેલો છે. અહીંયા પાયર મિનિંગ ઇઝ ફાયર, અહીંયા પાયરનો મતલબ અગ્નિ થાય છે, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિકનો મતલબ એક કલા થાય છે. Pyrotechnics includes not only fireworks but also whole range of devices that use. હવે અહીંયા એમ કહે છે કે પાયરોટેકનિક્સની અંદર ખાલી ફટાકડાઓનો જ સમાવેશ થતો નથી, પણ એવા બધા જ સાધનો આની અંદર આવી જાય છે જે સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, એટલે કે એવા બધા જ સાધનો આ પાયરોટેકનિક્સની અંદર આવી જાય છે કે જેની અંદર
આ ફટાકડાની અંદર જે વસ્તુઓ છે એવી ને એવી વસ્તુઓ એની અંદર પણ વપરાયેલી હોય, એવા જ સિદ્ધાંતો ઉપર એ આધારિત હોય અને એ જ મટીરિયલથી બનાવેલા હોય. ફ્રોમ સેફ્ટી મેચિસ. સેફ્ટી મેચિસનો મતલબ અહીંયા આપણે જે ઘરમાં રોજ માચિસનો ઉપયોગ કરીએ છીએ એના માટે આ શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. ધેટ વી યુઝ એવરી ડે solid fuel rocket booster of the space shuttle. હવે અહીંયા એમ કહે છે કે આ પાયરોટેકનિક્સની અંદર નાની માચિસની દિવાસળીથી લગાવી અને આકાશની અંદર જે રોકેટ છે અથવા સ્પેસ શટલના જે રોકેટો છે ત્યાં સુધી આ પદાર્થનો ઉપયોગ થતો હોય છે, પાયરોટેકનિક્સનો ઉપયોગ થતો હોય છે. The household match is considered a special pyrotechnic device. હવે ઘરની જે માચિસ છે, દિવાસળી છે, એને ખાસ પ્રકારનું આ પાયરોટેકનિકનું સાધન ગણવામાં આવે છે. As all the pyrotechnics effect, heat, smoke, light, gas, sound are present in it. કારણ કે એની અંદર દરેક પ્રકારના જે પાયરોટેકનિક્સના જે તત્વો હોય છે જે બધા જ આ દિવાસળીની અંદર હોય છે, જેવા કે ગરમી, ધુવાડો, પ્રકાશ, વાયુ, અવાજ. That's why it is also the special device of match pyrotechnics. દિવાસળીને પાયરોટેકનિક્સનું એક સ્પેશિયલ સાધન ગણવામાં આવે છે. Some historians say that, કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, એ આ ફટાકડા બનાવવા માટેનું એક મૂળ તત્વ છે, મટીરિયલ છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, તે ભારતમાં શોધાયું હતું. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે આ જે ફટાકડા બનાવવા માટે જે મૂળ તત્વ છે કાળો પાવડર, એ ભારતમાં શોધવામાં આવ્યું હતું. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિ એ 2000 વર્ષ પહેલાં લખી દીધું હતું. હેઝ રેફરન્સ to weapons similar to guns and projectile weapons. તો સુક્રાંતિ જે 2000 વર્ષ પહેલાં લખાયેલું હતું એની અંદર પણ આનો રેફરન્સ છે સાધનો બનાવવાનો, હથિયાર બનાવવાનો, જે બંદૂક અને પ્રોજેક્ટાઇલ વેપન્સ એમાં જો પ્રોજેક્ટાઇલ્સ વેપન્સનો મતલબ અહીંયા થાય છે જે તોપ આવે છે એના માટે એ શબ્દ અહીંયા ઉપયોગ કરેલો છે, weapons. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. તેમ છતાં પણ ચાઇનાના લોકોને આના પાયરોટેકનિક્સના મૂળભૂત શોધક માનવામાં આવે છે. They are said to have developed a black, એવું કહેવાય છે કે તેમને આ બ્લેક પાવડર more than 1000 years ago. એવું કહેવાય છે કે ચાઇનાના લોકોએ આ બ્લેક પાવડર 1000 વર્ષ પહેલાં એમને શોધી કાઢ્યો હતો. It took at least 200 years for knowledge to spread the west. તો આ 200 વર્ષ લાગ્યા આ જ્ઞાનને પશ્ચિમ તરફ ફેલાવા માટે, 200 વર્ષનો એનો સમય લાગ્યો. And it was only in 1242 એટલે કે 1242ની અંદર that an English monk, એક અંગ્રેજ સાધુ રોજર બેકોન નામનો એક અંગ્રેજ સાધુ revealed the formula for black powder, એને આ
કાળા પાવડરનો જે ફોર્મ્યુલા હતો એ એને બતાવ્યો. હી કન્સિડર્ડ ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટન્સ, તે આને ખૂબ જ જોખમી તત્વ માનતો હતો. ધેટ હી રોટ ઓફ ઇટ ઇન એ કોડ લેંગ્વેજ, એટલા માટે એને એક કોડ ભાષામાં આનો ફોર્મ્યુલા લખ્યો હતો જેથી કોઈ ગમે તેના હાથમાં ના આવી જાય. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. હવે આ જે કાળો પાવડર બનાવવાનું જે ફોર્મ્યુલા છે એને બીજા તરીકે ઘન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જે ફોર્મ્યુલા છે એ સદીઓથી એનો ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર થયો નથી. એનો ફોર્મ્યુલા બસ એનો એ જ છે સદીઓથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in ratio of. તો આ એક મિશ્રણ છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલનો મતલબ થાય છે કોલસો, અને સલ્ફર, આ ત્રણેય વસ્તુનું મિશ્રણ છે. અને આ મિશ્રણ આ પ્રમાણે છે: 75% આની અંદર પોટેશિયમ નાઇટ્રેટ છે, 15% આની અંદર કોલસો છે, કોલસાનો જે પાવડર આવે એને એ છે, અને 10% સલ્ફર છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. આ એક પરફેક્ટ ફોર્મ્યુલા છે, પરફેક્ટ એનું મિશ્રણ છે. એઝ it is and no further improvement or alternatives needed to made. તો આ એટલું પરફેક્ટ એનું મિશ્રણ છે કે આની અંદર હવે બીજા કોઈ સુધારા કરવાની જરૂર પડતી નથી. આનો કોઈ વિકલ્પ બીજો કોઈ છે જ નહીં. આ જ ફોર્મ્યુલા પ્રમાણે આ કાળો પાવડર ફટાકડાઓથી લગાવીને, માચીસ છે, રોકેટ છે, બધામાં આ જ ફોર્મ્યુલા પ્રમાણે એ યુઝ કરવામાં આવે છે. Expert say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. તો નિષ્ણાતો એમ કહે છે કે આ એક જ વસ્તુ એવી છે જે હજારો વર્ષથી એની અંદર કંઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. However, with the development of modern chemistry, તેમ છતાં પણ હવે આધુનિકમાં જે બદલાવ થયા, જે વિકાસ થયા, ડેવલપમેન્ટ થયું છે કેમિસ્ટ્રીની અંદર, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. હવે જેમ જેમ આ કેમિસ્ટ્રીની અંદર, આધુનિક કેમિસ્ટ્રીની અંદર વિકાસ થયો, ડેવલપમેન્ટ થયું, એમ એની અંદર ફટાકડાની અંદર જે કલર છે એ હવે કોમન થઈ ગયું છે. પ્રકાશ અને કલર એ કોમન થઈ ગયું છે. In the last century, the discovery of an aluminum, magnesium and titanium. હવે અહીંયા એમ કહે છે કે છેલ્લી સદીની અંદર આ જે શોધ થઈ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, વિચ બર્ન્સ એટ હાઈ ટેમ્પરેચર, કે જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે, એમિટિંગ બ્રાઇટ લાઇટ, અને એમાંથી તેજસ્વી પ્રકાશ બહાર નીકળે છે, ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ્સ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. એના કારણે ફટાકડાનું જે અંદરથી જે નાટકીય રીતે જે પ્રકાશ ફેલાય છે, જે આપણે જોઈ શકીએ છીએ આજના ફટાકડાઓની અંદર, એ જોવા મળે છે. Similarly,
કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. એ જ રીતે હવે આપણે જેમ રંગબેરંગી ફટાકડાઓ જોઈએ છે એ પણ હવે હમણાંની જ શોધ છે. પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન pyrotechnics were identified after decades of research. હવે દસકાઓ સુધીની શોધ થઈ ત્યારે આ કલરની જે પાયરોટેકનિક્સની અંદર કલર કેવી રીતે આવે એની શોધ હવે થઈ છે. These colors are formed in one of two ways. આ કલર બે રીતે બનાવવામાં આવે છે, luminescence and incandescence. તો મિત્રો, જ્યારે અહીંયા આ બે તત્વો શોધવામાં આવ્યા, લુમિનેસન્સ અને ઇન્કેન્ડિસન્સ, આ બે તત્વો ઘટકો મળ્યા ત્યારે રંગબેરંગી ફટાકડાઓ બનાવવાનું શક્ય બન્યું. Incandescence light is produced when a substance is heated so much. તો જ્યારે કોઈ તત્વને ખૂબ જ ગરમી આપવામાં આવે છે ત્યારે આ ઇન્કેન્ડેસન્સ પ્રકાશ ઉત્પન્ન થાય છે. That it begins to glow, અને પછી એ ખૂબ જ ગરમી આપવામાં આવે છે ત્યારે એની અંદર પ્રકાશ ઉત્પન્ન થાય છે. Heat causes the substance to become hot and glow. અને આ ગરમીના કારણે એ તત્વ ખૂબ જ ગરમ અને ચમકતું થઈ જાય છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, અને શરૂઆતમાં એની અંદરથી ઇન્ફ્રારેડ રંગબેરંગી કિરણો નીકળે છે. Then red, orange, yellow and white light as it becomes increasingly hotter. અને જેમ જેમ તે ગરમ બનતું જાય છે તેમ તેમ એની અંદરથી લાલ, નારંગી, પીળો, સફેદ એમ અલગ અલગ કલરો નીકળતા રહે છે. When the temperature of firework is controlled, જ્યારે આ ફટાકડાનો જે ગરમીને નિયંત્રણ કરવામાં આવે છે, the glow of its metallic substance can be manipulated to desired color at the proper time. ત્યારે એની અંદરથી આપણને જે કલરનો પ્રકાશ જોઈતો હોય તે આપણે એમાંથી મેળવી શકતા હોઈએ છીએ. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. હવે ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત એ છે કે જ્યારે પણ ગરમી આ બળતણને એટલે કે કાળા પાવડરને આપવામાં આવતી હોય છે ત્યારે તે સળગે છે ઓક્સિજનનો ઉપયોગ કરીને. However, because the fuel is packed tightly to keep the heat in burning take place all sudden, તેમ છતાં પણ આની અંદર જે બળતણ હોય છે, કાળો પાવડર હોય છે, એ ફટાકડાની અંદર ખૂબ જ સખત રીતે ટાઈટ રીતે ભરેલો હોય છે, જેથી અચાનક એ સળગે ત્યારે એ ગરમી અને અવાજ સાથે બહાર આવે. It causes the characteristic loud noise. એ ખૂબ જ એકદમ સખત રીતે ટાઈટ ભરેલો હોય છે ફટાકડાની અંદર કાળો પાવડર, જેથી જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે એક સાથે અવાજ સાથે પ્રકાશ અને અવાજ બંનેનું એનાથી ઉત્પન્ન કરી શકે છે. The light actual manufacturing process of firework is simple. તો અહીંયા જે ખરેખર આ ફટાકડા બનાવવાની જે ઉત્પાદન પદ્ધતિ છે એ તો એકદમ ખૂબ જ સરળ છે, સિમ્પલ છે. Raw materials required are fuel,
binder, oxidizer to make it burn and a few other materials. હવે ફટાકડા બનાવવા માટે ખાલી પેલો કાળો પાવડર જોઈતો હોય છે, પછી બાઇન્ડર દેટ મીન્સ એને બાંધવા માટે ફટાકડાને બાંધવા માટે જોઈતું હોય છે, ઓક્સિડાઇઝર એને સળગાવવા માટે ઓક્સિડાઇઝરની જરૂર પડતી હોય છે, એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા કેટલાક તત્વોની જરૂર પડતી હોય છે ફટાકડા બનાવવા માટે. તો ફટાકડા બનાવવાનું જે મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસ છે ઇટ્સ વેરી સિમ્પલ, તે ખૂબ જ સરળ છે. The ingredients are ground and mixed well. આ બધા તત્વોને ખૂબ એકદમ કૂટીને મિક્સ કરી દેવામાં આવે છે. The mixture is pushed through the machine from which it comes out as a long roll and strips. આ જે મિક્સચર છે એને એક મશીન દ્વારા બધું અંદર ભરી દેવામાં આવે છે અને પછી એનો એક લાંબો રોલ બનાવવામાં આવે છે. And then rolled in cardboards or old newspapers with fuse. તો પછી તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. તો આગળ જોઈએ આગળ. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. તો આમાં એમ કહે છે કે ભલે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગો જે હોય છે તેમાં અકસ્માતો વારંવાર બનતા હોય છે. Though the mixture is stable if kept cool or dry. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્ટેબલ રહે છે, દેટ મીન્સ કે સુરક્ષિત રહે છે. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from spark of an impact. પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણકલાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે જો ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગવાની પૂરેપૂરી સંભાવના હોય છે. Scientists are looking for ways of making fireworks safer. તો અહીંયા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે આ ફટાકડાઓને વધુમાં વધુ સલામત, સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય. In India, fireworks used to be imported from China. ભારતમાં ફટાકડાઓ મોટાભાગે ચાઇનાથી આયાત કરવામાં આવે છે. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી હતી. And safety matches produced of Sivakasi in Tamil Nadu began to manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુના શિવાકાશીમાં દિવાળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન પણ જોડે ચાલુ કર્યું. એટલે કે શિવાકાશીમાં પહેલાં ફક્ત દીવાસળી બનાવવાના કારખાનાઓ હતા. હવે તેમને ફટાકડા બનાવવાનું પણ શરૂ કર્યું. In 1992, country used about 60 crore worth of fireworks. તો 1992ની અંદર પૂરા દેશે 60 કરોડના ફટાકડાઓનો ઉપયોગ કર્યો હતો. એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને આમાંથી 60-70% ફટાકડાઓ શિવાકાશીમાંથી જ આવ્યા હતા.
Shivakasi fireworks are manufactured in number of small units. તો શિવાકાશીની અંદર ફટાકડા બનાવવાના નાના નાના ઉદ્યોગો આવેલા છે. 3 months before the festival is the busiest time for these units. તો તહેવાર આવવાના 3 મહિના પહેલાંનો સમય આમના માટે ખૂબ જ વ્યસ્ત સમયગાળો કહેવામાં આવે છે. Fireworks are transported to every nook and corner of the country. અને ત્યાર પછી ફટાકડાઓ દુનિયાના દરેક ખૂણામાં ભારતના દેશના દરેક ખૂણામાં પછી પહોંચાડવામાં આવે છે. અહીંયા નૂક એન્ડ કોર્નરનો મતલબ થાય છે દરેક ખૂણામાં. The working condition of these units are however far from satisfactory. હવે અહીંયા કામ કરવાનું જે પરિસ્થિતિ છે એ સંતોષકારક નથી. અહીંયા મતલબ બહુ જોખમી રીતે ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. There are very few testing facilities for qualities and uniformity. તો અહીંયા ટેસ્ટિંગ કરવા માટેની સગવડો, ફટાકડાની જે ગુણવત્તા કેવી છે એની એક સરખા બધા બનેલા છે કે નહીં એની ટેસ્ટિંગ કરવાની સગવડ ખૂબ જ ઓછી છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. અને ખૂબ જ ઓછા સુરક્ષાના પગલાઓ પણ ખૂબ જ અહીંયા ઓછા લેવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. એટલા માટે આપણને વારંવાર શિવાકાશીમાં અકસ્માતોની વાતો આપણને સાંભળવા મળતી હોય છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. Only a very few reliable persons are taught this art. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને આ કળા શીખવાડવામાં આવતી હોય છે. In many countries, fireworks are not allowed to be used by individuals only. ઘણા બધા દેશોની અંદર ફટાકડાઓનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. Only community displays specially organized with the help of experts are allowed. નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનને જ પરવાનગી આપવામાં આવતી હોય છે. એટલે કે અહીંયા નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે અને સાર્વજનિક પ્રદર્શનો હોય એ પણ પહેલાંથી આયોજિત કરેલા હોય એમને જ ખાસ અહીંયા છૂટ આપવામાં આવતી હોય છે બીજા દેશોની અંદર. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનમાં ખૂબ જ પ્રમાણમાં સુરક્ષાની કાળજી લેવામાં આવતી હોય છે. However, since even children are allowed to play with fireworks in India, જ્યારે આપણા ભારતમાં તો આવું કશું જ હોતું નથી. જ્યારે નાના બાળકોને પણ ફટાકડાઓ ફોડવાની છૂટ આપી દેવામાં આવતી હોય છે. જ્યારે વિદેશમાં ફટાકડા ફોડવાની પરમિશન બહુ સરળતાથી મળતી નથી. એમાં નિષ્ણાતો અથવા તો એનું સુનિયોજિત આયોજન કરવામાં આવતું હોય છે. It is important to observe certain safety rules. અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ફટાકડા ફોડતી વખતે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાઓને સંગ્રહ અને એનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ આપણે બધાએ.
They should never be stored or packed near the flame, gas cylinder or heater. ફટાકડાઓને કદી પણ હીટર, ગેસ અથવા તો જ્યાં આગ લાગવાની સંભાવના હોય એ જગ્યાએ કદી પણ એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting the crackers. ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since the powder in cracker is પોઈઝનસ અને જેમ કે આ જે પાવડર હોય છે એ ખૂબ જ ઝેરી હોય છે. They should never be carried loose in your pocket or in your hand. તો એને કદી પણ તમારા એને હાથમાં એને પકડવો જોઈએ નહીં કે ખિસ્સામાં રાખવા જોઈએ નહીં. Also fireworks should never ever be lit inside a house. આ જે ફટાકડાઓ છે કદી પણ ઘરમાં પણ આપણે સળગાવવા જોઈએ નહીં. Never bend over fireworks when you are lighting it and never use fireworks or frighten people. જ્યારે તમે ફટાકડા ફોડતા હોય ત્યારે તમારે ફટાકડાની ઉપર નમવું જોઈએ નહીં અથવા તો ક્યારે પણ કોઈ લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If in spite of being careful, જો આટલી કાળજી લેવા છતાં પણ you do get burned, જો તમને જલી જાઓ, તમે સળગી જાઓ, ફટાકડાથી ફૂટતી વખતે તમે જો દાઝી જાઓ તો go to doctor instead of applying oil or ointment. તો તાત્કાલિક તમે ડૉક્ટરનો સંપર્ક કરો. એમાં કોઈ ઓઇલ અથવા તો કોઈ મલમ લગાવવાના બદલે તમે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. With care and consideration we can make our festival a much more safer. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો જે આ તહેવાર મનગમતો તહેવાર છે એને આપણે વધારે સુરક્ષિત અને સલામત બનાવી શકીએ છીએ. આજનું આ લેસન એલેક્સ ક્લાસીસ ઈડર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આવા અંગ્રેજી વિષયના તમામ પાઠોને લાઇન બાય લાઇન ઊંડાણથી સમજવા આજે જ આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.